ચાલો આજે આપણે ભગવદ્ ગીતાને એક ધર્મગ્રંથ તરીકે નહીં પણ એક એવી ગાઈડબુક તરીકે જોઈએ જે હજારો વર્ષો પછી પણ સાચું કહું તો આજના જીવનની દરેક મૂંઝવણનો ઉકેલ આપે છે. હા, આપણે વાત કરી રહ્યા છે ભગવદ્ ગીતાની, એક એવી અદ્ભુત સમજૂતી જે શીખવે છે કે આ રોજબરોજના સંઘર્ષોમાં પણ શાંતિથી કેવી રીતે જીવવું. તો ચાલો આ સફર શરૂ કરીએ. પણ જો આની શરૂઆત કોઈ શાંત આશ્રમ કે મંદિરમાંથી નથી થતી. ના, એની શરૂઆત થાય છે એક ભયંકર સંકટની ક્ષણથી, એક એવા યુદ્ધના મેદાનથી જે ફક્ત જમીન પર નહીં પણ આપણા બધાના મનની અંદર પણ લડાઈ રહ્યું છે. ક્યારેક એવું બન્યું છે કે એક તરફ આપણું કર્તવ્ય હોય જે કરવું જ પડે અને બીજી બાજુ આપણી પોતાની લાગણીઓ, આપણું દિલ, શું કરવું અને શું ન કરવું એની ગડમથાલમાં એકદમ ફસાઈ જવાય નહીં. બસ આ જ એ સવાલ છે જે હજારો વર્ષો પહેલાં અર્જુનને થયો હતો અને આજે આપણને થાય છે. આ જ વાત ગીતાને એટલી રિલેટેબલ બનાવે. જરાક કલ્પના કરો, કુરુક્ષેત્રનું વિશાળ મેદાન, સામે દુશ્મનોની સેના ઊભી છે. પણ એ દુશ્મનો છે કોણ? કોઈ અજાણ્યા નહીં, પોતાના જ કાકા, પોતાના ભાઈઓ, પોતાના ગુરુઓ. અને મહાન યોદ્ધા અર્જુન એ ધનુષ્ય ઉપાડવાને બદલે પોતાના રથમાં ભાંગીને બેસી જાય છે. કેમ? કારણ કે આ લડાઈ માત્ર શસ્ત્રોની નહોતી, આ તો લાગણીઓ અને સિદ્ધાંતોનું યુદ્ધ હતું. સાચે જ એક એવી કસોટી જે કોઈના પણ પગ નીચેથી જમીન સરકાવી દે. અર્જુન દુઃખ અને મોહમાં એટલો ડૂબી જાય છે ને કે એના હાથ પગ ધ્રુજવા લાગે છે અને એ પોતાના શસ્ત્રો નીચે મૂકી દે છે. હવે વિચારો, આ સ્થિતિ શું માત્ર અર્જુનની હતી? ના. જ્યારે પણ આપણે કોઈ બહુ જ અઘરો નિર્ણય લેવાનો હોય, જ્યાં આપણું કર્તવ્ય અને આપણી લાગણીઓ સામસામે આવી જાય, ત્યારે આપણું મન પણ બરાબર આમ જ થંભી જાય છે. અર્જુનનો આ જે વિષાદ છે ને, એ ખરેખર તો આપણા સૌના જીવનની મૂંઝવણનું એક મોટું પ્રતીક છે. અને બસ બરાબર એ જ ક્ષણે જ્યારે એવું લાગે કે બધી આશા ખતમ થઈ ગઈ છે, ત્યારે જ શરૂ થાય છે એ સંવાદ જેણે ઇતિહાસ બદલી નાખ્યો. અર્જુનના સારથી બનેલા શ્રીકૃષ્ણ એને એવું જ્ઞાન આપે છે જે ફક્ત અર્જુનનો જ નહીં પણ જે કોઈ એને સાંભળે એ દરેકનો દૃષ્ટિકોણ બદલવાની તાકાત રાખે છે. તો કૃષ્ણ વાતની શરૂઆત ક્યાંથી કરે છે? એકદમ મૂળભૂત સત્યથી. એ કહે છે, અર્જુન, તું જેમના માટે આટલો શોક કરે છે એ તો માત્ર શરીર છે અને શરીર તો નાશવંત છે. અસલી તું તો આત્મા છે. આત્મા જે ક્યારેય જન્મતો નથી અને ક્યારેય મરતો પણ નથી. એકદમ સિમ્પલ. જેમ આપણે જૂના કપડાં ઉતારીને નવા પહેરીએ, બસ એ જ રીતે આત્મા એક શરીર છોડીને બીજું ધારણ કરી લે છે. સાંભળવામાં ભલે સરળ લાગે, પણ આ એક જ વિચાર ડર અને શોકને મૂળમાંથી હલાવી નાખે છે. આત્માનું જ્ઞાન આપ્યા પછી શ્રીકૃષ્ણ એ વાત પર આવે છે જે કદાચ આખી ગીતાનો સાર છે. અને હા, સૌથી પ્રખ્યાત શ્લોક પણ, કર્મણ્યાધિકારસ્તે માં ફલેષુ કદાચન, જેનો સીધો અને સરળ અર્થ છે કે આપણો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે, એના ફળ પર ક્યારેય નહીં. અને માનો કે ના માનો, આ એક નાનકડા વાક્યમાં જ જીવનની મોટાભાગની ચિંતાઓનો ઉકેલ છુપાયેલો છે. પણ આનું મતલબ શું? કે શું આપણે પરિણામની ચિંતા જ છોડી દેવાની? ના, એવું બિલકુલ નથી. આનો અર્થ છે નિષ્કામ કર્મ, એટલે કે કામ કરો, પૂરા દિલથી કરો, 100% આપીને કરો. પણ પરિણામ શું આવશે? હું પાસ થઈશ કે નહીં? મને પ્રમોશન મળશે કે નહીં? આવી ચિંતાઓમાં ડૂબી ન જાઓ. કારણ કે મોટાભાગનો સ્ટ્રેસ એ કામથી નથી આવતો, પણ પરિણામ સાથે જે આપણો લગાવ છે ને એનાથી આવે છે. જ્યારે આપણો ફોકસ માત્ર કામ પર હોય ત્યારે શાંતિ તો આપોઆપ મળી જાય છે. ખબર છે, ગીતાની સૌથી સુંદર વાત શું છે? એ કોઈ વન સાઇઝ ફિટ્સ ઓલ ફોર્મ્યુલા નથી આપતી. ગીતા જાણે છે કે દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોય છે. એટલે જ એ આધ્યાત્મિક વિકાસ માટે મુખ્યત્વે 3 રસ્તા બતાવે છે. અને મજાની વાત એ છે કે આ 3 રસ્તા ભલે અલગ હોય પણ પહોંચાડે છે એક જ મંઝિલ. તો આ 3 રસ્તા કયા છે? પહેલો છે કર્મયોગ. આ એવા એક્ટિવ લોકો માટે છે જેમના માટે કામ જ પૂજા છે. બીજો છે જ્ઞાનયોગ. આ એ લોકો માટે છે જેમને કેમ અને શું જેવા સવાલો પૂછીને એના જવાબો શોધીને સત્ય સુધી પહોંચવું ગમે છે, જેમને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ કહી શકીએ. અને ત્રીજો છે ભક્તિયોગ. આ એ લોકો માટે છે જે તર્ક કરતાં વધારે ભાવના, પ્રેમ અને શ્રદ્ધાથી ઈશ્વર સાથે જોડાવા માંગે છે, એટલે કે સમર્પણનો માર્ગ.
હવે જ્ઞાનયોગની તાકાત સમજાવવા માટે ગીતા એક શું અદ્ભુત રૂપક વાપરે છે ખબર છે? અગ્નિનું. એ કહે છે કે જેમ અગ્નિ સૂકા લાકડાને બાળીને રાખ કરી દે છે, બસ એ જ રીતે જ્ઞાનની અગ્નિ આપણા કર્મોના ફળ અને એના બંધનોને બાળીને આપણને મુક્ત કરી દે છે. આ કોઈ સામાન્ય સમજ નથી. આ તો એક એવી દ્રષ્ટિ છે જે જીવનને બદલી નાખે. અને હા, આ બધા જ માર્ગોનો પાયો શું છે? ધ્યાન યોગ, એટલે કે મેડિટેશન. આજે આપણે જે ફેન્સી શબ્દો વાપરીએ છીએ ને, માઇન્ડફુલનેસ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, એની વાત ગીતામાં હજારો વર્ષો પહેલાં જ થઈ ગઈ છે. ગીતા કહે છે કે આપણું મન એકદમ ચંચળ વાંદરા જેવું છે, પણ એને પણ સતત અભ્યાસ અને વૈરાગ્યથી કાબૂમાં લાવી શકાય છે, શાંત કરી શકાય છે. હવે આટલું બધું જ્ઞાન મળ્યા પછી પણ અર્જુનના મનમાં હજી થોડી શંકા હતી. અને ત્યારે શ્રીકૃષ્ણ એને એક એવો અનુભવ કરાવે છે જે આખા સંવાદનો ક્લાઇમેક્સ છે. એક એવું દ્રશ્ય જે અર્જુનની મર્યાદિત દ્રષ્ટિને તોડીને એને બ્રહ્માંડનું સાચું સ્વરૂપ બતાવી દે છે. આ હતું વિશ્વરૂપ દર્શન. વિચારો, એક જ ક્ષણમાં અર્જુન શ્રીકૃષ્ણના શરીરમાં આખું બ્રહ્માંડ જોઈ રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, દેવતાઓ, દાનવો, જન્મ અને મૃત્યુનું આખું ચક્ર, બધું જ એક સાથે એક જ જગ્યાએ. આ દૃશ્ય એટલું ભવ્ય હતું અને સાથે સાથે એટલું ભયાનક પણ હતું કે અર્જુન લિટરલી કાંપી ઉઠે છે. તો સવાલ એ છે કે આટલું ભયાનક દ્રશ્ય બતાવવાનો હેતુ શું હતો? હેતુ હતો અર્જુનના હુંને, એના અહંકારને તોડવાનો. જ્યારે કોઈ વ્યક્તિ બ્રહ્માંડની આ વિરાટતા સામે પોતાની જાતને જુએ છે, ત્યારે પોતાનો અહંકાર, પોતાની ચિંતાઓ, પોતાના ડર, બધું જ કેટલું નાનું છે એ સમજાય છે. અર્જુનને ત્યારે ખ્યાલ આવે છે કે હું કરું છું એ તો માત્ર એક ભ્રમ છે, એ તો ફક્ત એક નિમિત્ત માત્ર છે. વિશ્વરૂપ દર્શન પછી અર્જુનની બધી જ શંકાઓ દૂર થઈ જાય છે અને હવે શ્રીકૃષ્ણ આખા જ્ઞાનનો સારાંશ એકદમ સ્પષ્ટ અને એક્શનેબલ રીતે એક અંતિમ સંદેશમાં આપે છે. જો ગીતા અંતમાં એકદમ સ્પષ્ટ કરે છે કે દરેક મનુષ્યની અંદર એક યુદ્ધ હંમેશા ચાલતો હોય છે, દૈવી અને આસુરી વૃત્તિઓ વચ્ચેનું યુદ્ધ. એક તરફ છે સત્ય, કરુણા, નિર્ભયતા જેવા દૈવી ગુણો, અને બીજી તરફ છે અહંકાર, ક્રોધ, લોભ જેવા આસુરી ગુણો. ગીતા આપણને કહે છે કે આ બેમાંથી કયો રસ્તો પસંદ કરવો એ નિર્ણય સંપૂર્ણપણે આપણો પોતાનો છે. અને છેલ્લે આવે છે ગીતાનો ચરમ ઉપદેશ: સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહીંયા ધર્મનો અર્થ ફક્ત રીતરિવાજો કે પૂજાપાઠ નથી. ના, અહીં ધર્મ એટલે મનમાં પકડી રાખેલા આપણા બધા જ વિચારો, આપણા સિદ્ધાંતો, આપણો અહંકાર. કૃષ્ણ કહે છે કે આ બધું જ છોડી દે અને ફક્ત પરમ તત્વમાં શ્રદ્ધા રાખીને સમર્પિત થઈ જા. તો આ આખી ગીતાનો સાર જો ફક્ત 3 સરળ સ્ટેપ્સમાં કહેવો હોય તો શું છે? પહેલું, પોતાના હુંને અને ફળની ચિંતાને સાઈડ પર મૂકી દો. બીજું, જે પણ કર્તવ્ય સામે આવે એને પૂરેપૂરી નિષ્ઠાથી કરો. અને ત્રીજું, પરિણામને એ પરમ શક્તિ પર છોડી દો. બસ આટલું જ. આ જ છે ગીતાનો સંપૂર્ણ સંદેશ. અને એટલે જ તો કહેવાય છે કે ગીતા એ વાંચવાનો ગ્રંથ નથી, એ જીવવાનો ગ્રંથ છે. એ કોઈ પુસ્તકાલયમાં શોકેસમાં મૂકવાની વસ્તુ નથી, પણ જીવનના દરેક પગલે સાથે રાખવાની એક માર્ગદર્શિકા છે. તો અંતે સવાલ એ નથી કે ગીતામાં શું લખ્યું છે. અસલી સવાલ એ છે કે એમાંથી આપણે આપણા જીવનમાં શું ઉતારીએ છીએ.